દેડકો રાજકુમાર. સદીઓ પહેલા એક રાજા થઈ ગયો હતો. તેને એક પ્રેમળ દીકરી પણ હતી જેનું નામ હતું જેડ. જેડ એટલી સુંદર હતી કે તેને જોઈને સૂર્યની કિરણો પણ શરમાઈ જતી. રાજા જેડને એટલો પ્રેમ કરતો હતો કે કોઈની સાથે રમવા નહોતો છોડતો. બિચારી જેડ, તેની કોઈ બેનપણી નહોતી. પોતાની એકલતા નિભાવવા માટે તે પોતાની સોનાની દડીથી રમતી હતી. સોનાની દડીથી રમવું તેની મનપસંદ રમત હતી. એક દિવસ રમતા રમતા એની સોનાની દડી પાણીમાં જઈને પડી ગઈ. જેડ રડવા લાગી. અચાનક તેણે એક અવાજ સાંભળ્યો. તમે કેમ રડો છો રાજકુમારી? તેને વળીને અવાજની દિશામાં જોયું. તેણે જોયું કે એક દેડકો પોતાનું ખૂબ જ કદરૂપું માથું બહાર કાઢીને તેનાથી વાતો કરી રહ્યો હતો. તું એક કદરૂપો દેડકો છે. તું મારી મદદ શું કરીશ? રડો નહીં, હું તમારી જરૂર મદદ કરીશ. શું થયું? મારી સોનાની દડી આ પાણીમાં પડી ગઈ છે અને આ પાણી તો ઘણું ઊંડું છે. જો હું તમારી સોનાની દડી ત્યાંથી કાઢી લાવું તો તમે મને શું આપશો? જે તું માંગે, કપડાં, ઘરેણાં, ઝવેરાત કે પછી જો તું ઈચ્છે આ મારો સોનાનો મુગટ પણ હું તને આપી દઈશ. મારે તમારા કપડાં, સોનું, ઝવેરાત નથી જોઈતા. જો તમે મને તમારી થાળીમાં જમવા દેશો અને તમારા પલંગ પર સૂવા દેશો તો હું તમારી દડી પાછી લાવી આપીશ. રાજકુમારીએ થોડીવાર વિચાર્યું. આ કદરૂપો દેડકો આની કોણ મિત્રતા કરશે? ઠીક છે, હું વચન આપું છું. જેવું તું ઈચ્છીશ તેવું જ થશે. દેડકો પાણીમાં કૂદી ગયો અને મોંમાં રાજકુમારીની દડી લઈને ત્યાં જ ઘાસ પર મૂકી દીધી. પોતાની સોનાની દડી જોઈને રાજકુમારીને ખૂબ જ આનંદ થયો. તેણે દડી ઉઠાવી અને પેલા દેડકાની ભૂલાવીને ત્યાંથી ભાગી ગઈ. ઉભા રહો રાજકુમારી! બીજા દિવસે રાજપરિવાર જમવા માટે બેઠું હતું. ત્યારે જ દરવાજા પર ખટખટાવાનો અવાજ આવ્યો. જેડે જઈને જોયું તો તેને આશ્ચર્ય થયું. પેલો કદરૂપો દેડકો ત્યાં જ બેઠો હતો. કેમ છો રાજકુમારી? દેડકાને જોઈને રાજકુમારી ગભરાઈ ગઈ. જોરથી દરવાજો બંધ કરીને તે ફરીથી પોતાના ટેબલ પર આવી ગઈ. કોણ હતું દીકરી? કોઈ નહીં, એક કદરૂપો દેડકો હતો. દેડકાને શું જોઈએ છે? રાજકુમારીએ પોતાના પિતાને બધું જ બતાવ્યું. જો તે કોઈ વચન આપ્યું હોય તો પાળવું પડશે. એ દેડકાને અંદર લઈ આવો. રાજકુમારીએ એ દેડકાને અંદર આવવા દીધો. તે દેડકો અંદર આવ્યો અને ટેબલ પર જેડની બાજુમાં બેસી ગયો. દેડકાએ જેડની થાળીમાંથી ભોજન કર્યું અને તેના જ ગ્લાસમાંથી પાણી પણ પીધું. હું હવે થાકી ગયો છું રાજકુમારી. મને તમારા પલંગ પર લઈ ચાલો. રાજકુમારીએ દેડકાને ઉઠાવ્યો અને પોતાના કક્ષમાં ગઈ. પલંગના એક ખૂણામાં પેલા દેડકાને મૂકીને રાજકુમારી સૂવા ગઈ. પણ તેને ઊંઘ નહોતી આવી રહી. તેના દેડકા મિત્રે તેની માટે ગીત ગાયું. તેનો અવાજ એટલો સુરીલો અને મધુર હતો કે રાજકુમારી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે રાજકુમારીથી વિદાય લઈને દેડકો જતો રહ્યો. ચલો, ભલા ટળી ગઈ. રાત્રે ફરી દેડકો ત્યાં આવ્યો. તેણે રાજકુમારીની થાળીથી ભોજન કર્યું, પાણી પીધું, પલંગ પર ઊંઘવા ગયો અને એના માટે એક મધુર ગીત પણ ગાયું. અરે, ક્યાં કાનો અહીં જ ઘર વસાવવાનો ઈરાદો તો નથી, પણ આ એટલો ખરાબ નથી, સારો છે. મને આનો અવાજ પણ બહુ ગમે છે. ત્રીજા દિવસે પણ એ દેડકો પાછો આવ્યો. રાજકુમારી, તમે તમારું વચન સરસ પાળ્યું. કાલે સવારે સૂરજ ઉગતા તમારી માટે એક આશ્ચર્યજનક ભેટ હશે. દેડકાની વાત પર જેડે ઘણે મોડે સુધી વિચાર્યું, પણ તેની સમજમાં કંઈ ના આવ્યું. સવારે ઉઠતા જેડે એક ખૂબ સુંદર નવજુવાન રાજકુમારને ત્યાં જોયો. તેને જોઈને તે આશ્ચર્યથી દંગ જ રહી ગઈ. આભાર રાજકુમારી, તમે મને શ્રાપમાંથી મુક્તિ આપી. કોણ છો તમે? હું રાજકુમાર રોલેન્ડ છું. હું પ્રાણીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો, એટલે એક પરીએ મને દેડકામાં બદલી નાખ્યો. એણે કહ્યું હતું, શ્રાપ ત્યારે જ તૂટશે જ્યારે કોઈ સુંદર રાજકુમારી મને તેની થાળીમાં 3 દિવસ સુધી જમવા દેશે અને એના પલંગ પર સૂવા દેશે. અને તમે એ કરી દીધું. શું તમે મારી સાથે મારા રાજ્યમાં આવીને મારી સાથે લગ્ન કરશો? જેડને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. હું તમારાથી જરૂર લગ્ન કરીશ. બંને એ પૂરી વાત રાજા અને રાણીને સમજાવી. તેમણે પણ ખુશીથી અનુમતિ આપી દીધી. એ દિવસ પછી જેડ બધા પ્રાણીઓ સાથે દયા બુદ્ધિથી વર્તવા લાગી.